રોટાવેટર મારા હવારે પેલો પહેરવા આવવાનો તો એ પહેરવા બાંધી કે બાજ્યો તો છે દેખાય છે હોય તો ભાજ્યો તો હોય ને હા નથો હોય તો આ નળાન બળા મોય પાઇપો બાઇપો વચ્ચે મેચી નતો લે પેલા પહેરવાના ડાયરેક્ટ આવતા પહેરી છે કે મફળે પહેરાવાની મફળે કહેતા જ નહીં ને તું એટલે પણ કો કાલ લાવ્યો એ હવારે આવી જા હું હવારે આવી જાય હજી એવું ને એવું પડ્યું તાણ હેડજે પેલો ઉફરું એટલે તૈયાર થયું આ હા જો આ હેતરે તૈયાર થઈ ગયું છે હા રી કમ્પ્લીટ નળો બળો ખેંચવા ગયો હોય એટલે પણ આ નળું વચ્ચે મેચી ગયો છે તો આપણે હટાઈ લઈએ એટલે ભાજ્યો તો જો છે શેઠો નથર આવ્યો આખો શેરી દીધું આ પેલો તારો ભા ટ્રેક્ટર વાળાને ભૂલે છે હા? તો એટલે આ ટ્રેક્ટર વાળા ભાજ્યા રહેવું પડે ટ્રેક્ટર વાળા શું ખબર હા એ હાજર રહેતા નહીં ટ્રેક્ટર હોય વાળા મને કહે બે હેતર યોનો આ હેતર વાળો આવશે મારી ધૂળ નહીં કાઢી નાખે લ્યા હા આપણે એ તો આમ ખાલી થોડા અંદર પગ મેલ લે તો એ કેવું કરે હે? અરે યાર કજ્જાનો મૂળશી કજ્જાનો અને આ જો આ બધું મેચીન જતો રહે યાર આ જો કાખ ને બાગ બધું હવે હો રે ચાલુ પોણી કરે હે અલ્યા હોકા ઓમે ઓરવાનું તો છે આવો બાજુ આવ્યો છે તમે હેરજી ને ઘેર જાવું સતુરી હજી ઘણા આવ્યું કાઠું તો સર આજ તો મારે પેલા રતુભાઈ તો કેવા મોણસ છે તો કાલ રહેતો તો રહી ગયો માને બીક તો જોર લાગે પણ હું કરું કારણ કે કોઈ અગુ બગુ આવવાનું ના કામ આ મોણસ તમને આવ્યા રહ્યા મને ખબર જ રતુભાઈ ખેતર ને બેતર વાવવાનો હે ભાઈ ભત્રીજો તો મને આવી ગયો કે બાબા કાકા મારતો નહીં રહેવું તો જવું મારું તો દશા આવશે લ્યા હું બકો છો એકલા હા હું બકો આવો કેમ મજા વગા કા હવ વગર બે હો આ સાઈડ આવો એમને બેઠા તો તમે ના ના ચાલશે બેજો બકતો નતો ભાઈ શું કરતા હતા હું વળી કીધું એકલા હું વાતો કરી વેદનાઓ વેદના હોય કેમ હની વેદનાઓ આ હેતર બેતર બધું વાપવાનું હોય આ ઢોરનું બોર હિંદ વળી હની આ એક ગાવડું આ વરો જોઈએ બસ અને બીજો હતો એ વેચી માર્યો ક્યાં સાફ થઈ ગયું કોઈ જમીનનું આવ્યું છે કે કોઈ વાયુ છે તો કોઈ ને દુઃખી કરો એ વાત કરો યાર કેમ હા એ હું તો કહો જમીન વાવું છું ખાસો હેતર વાય મફળી ને બફળી બધું વાવવાનું તો ઘણું વાવું મેલવાનું જારે હોય તારે મારે તો મેલવાનું જ મળતું જ નથી કોઈ મળવાનું તો વાત તો મેલવાનું જ મળવાનું તો શબ્દ જ આવે મેલવું ભાઈ તો શું કમાતા છે કોઈ જાણી નાઈ કોઈ ન કોઈ બીજો ધંધો કરો રાખ્યો એક ભાઈ ના ભાગ ફેરા છે ઓહો માણસ કેવો સારો છે માણસ તો સારો હ પણ બહુ કડક છે કડક છે મારે ઘણો ડખો છે યાર મારી વેદના એટલા તો બકતો તો હું એટલે આ કડક હશે પણ એ તો 25 રૂપિયા એથી મળે એવું છે કોમ કહેતો તો હતો ભાઈ કે હું આલો એમ હા તો એ તો લઈ લેવાના તાણે આલે તો લઉં કા પણ કહેજો તો ખરા કાલ આલ્યા તા 50 હાલે ને તાણ આ બેઠો ઘેર બે ઘેર ટઠોણો છે કોણ છે આવો હા માલિક આવો માલિક આવો આયા માલિક બેહો અલ્યા બેહવાની વાત પસા કરી પેલું ખેતરમાં બધું છે કેવું પડ્યું છે લ્યા તો માલિક હા? બેહો તાણ મહેમાન ખોટી વાત છે અલ્યા પેલે મફળી બેરા ટ્રેક્ટર આવે છે ઘેર આવીને ટઠોણો છે આ શિયાન પૂછજો ભાગ ઓહો તાણ આ લટ જવા પૈસા યાર 60,000 રૂપિયા લે તો માલિક મારા વાઢવા આયા તા ઘેર એટલે બેઠો પેલો નરો તો પાછો કરવો તો શેઠ ભૂલ થઈ અલ્યા પણ તારો ભાઈ ટ્રેક્ટર વાળો કરશે તાણ એ ઈમણે પૈસા નથા આલ્યા આગા કેવું તો હતું કે મારા ઓહો, મહેમાન પાછું. આવે છે પણ એ તો અચાનક આયા તો ચો કહેવા જો યાર અલ્યા આગા અલ્યા હાલ કોઈના ઘરમાં પડ્યા પૈસા પૈસા ના પડે પણ તાણ લે આ તમે જો ભાગ અલ્યા મારા કાંઈ પૈસા નતા ને બે કાકો ભત્રીજો આલે મોઘા મોઘી વસ્તુ મેચીને મુવાન આલે લે કોમ અને કાઢ્યું હા અને ખેતરમાં નાના મેચીને આવે પેલો ટ્રેક્ટર વાળો એટલા હગા પૈસા લે છું મુઈ તો માલિક હું તો ના પાડું જેવા તો ઊઠ યાર ઊઠ તાણે હેડે એ તો નાના પાછા કરવાના છે અને પેલું શેરવાય એટલા હાજર નતા એટલા હેતરમાં શેરી પેલા હેઠો શેરીનો આવ્યો મારા આઢું આયા છે. પેલા આખો હેઠો શેરીનો હયો લે અરે આ હાડું માલિક મારા આઢું આયા તો અરે તારે હાડું આલે મારે હું લે બે હવે મહેમાન કરીવાર હોય તાણે એને લઈ જાવ પડશે ખેતરમાં લે આ ગઈવાર રાખ્યા હોત તો હારું ટ્રેક્ટર આવી ગયું અલ્યા ટ્રેક્ટર એ મફળે પહેરવા આવ્યું છે એ માલિક આવું છું અલ્યા આબા વાળી ભાઈ બતાવો આવો આ તમારો છોકરો ઓવા બરાબર શેઠ આવો બીજા શેઠ આવ્યા શું થયું ભાઈ ઓય હતા શું વેલા
શું થયું? આ તો પહોંચે ને તે છે શું કરું તમે શું કરો તો 2 મહિનો મારે ભાગ પડી મેચ્યો બીજના દાડા પૈસા ભર્યું તો આ તો પહોંચે ને હજી તો બેઠા હો કમ્પ્લેટ આધા કાધા કેટલી વેચવાની વાતો કરી દે કેટલી બીટલી નહીં વેચી બાપાએ દસ બાર મહિને ખાઈ ગયા એટલે. હું કર્યું પૈસા જોઈ મારા પેલો ભાજ્યો એને ભરવાના એ ભાઈ સોના હો એ બધું પસાર રાખો ભાઈ હાલ મારા ખેતરમાં પહેરવા આવે છે તમારા જેવા હા મારા આવી રહ્યો હે. મારા પોરના પૈસા બાકી તે પોળના પૈસા બાચ્યો તો એ હોતો બોતો વાત કરી દેવાની યાર. અરે હાલમાં મારો પેલો ટ્રેક્ટર ખોટી થાય છે. ટ્રેક્ટર ખોટી થાય મારા લેવા દો પછી તમારા આલ્યા લઈ લેજો અરે લેવા નતો હું કાલ જ રહ્યો છે અત્યારે વધુ જ પૈસા આલ્યા. મારા તમારે શું કરવાનું છે કે આપણે તારે હાલવાના હા તો પછી કઈ હાલવાના હે હાલ છો કઈ હાલશો એટલે કેટલા હી બાકી હિસાબ કેટલો અમારે 1,70,000 હોય લાવો લાવો હટજો તમે હવે આજ ના ચાલે નકર બૈરું બધું આવ્યું હોય કોઈ વળ્યા બળ્યા ના તો મફત કરી તો વળે કે હા જો હું આવ્યો રાડ કાલ જાય હિસાબ તો કરો હિસાબ કરી બધું ઘેર પડી આવજો તમે શું થાય તમારા આમાં આધું તો આ આવજો બતાવો ઘેર બધું કરેલું પડ્યું અલે ઓના 2 રૂપિયા ના વળી 2 રૂપિયા ના વળી આ હું વાળો લે આ કાલ રહ્યો ને તારે એ ઉગાડું મીચીને આવ્યું છે ભાઈ તાણે તું એ ભાઈ પૈસા કર તાણ વધારે પૈસા વાત કરી એ જીવલા એટલે ઊભું થા 2-3 કલાક ચોઠી એ જીયા કોણ ઊભું કર હવે માલિક આવું છું અલે બેહવા દે થોડી વાર અલે બેસજો પછી ટ્રેક્ટર તાણે મારે યાર કાલ મુ બોલ એના માલિક હા, દાદા લે. અમારા આઢું આયા છે પણ પેલો નરો વચ્ચી પડ્યું છે કોના માટે બરોબર છે આવા મળે જ છે તાણે આ 12 મહિના મને હેરાન કરી નો આને આ ભાઈ ને આમાં આધું હા તમે ઓને અરે આ કોણ તો અસલ કરતા હું આવતો એટલે મારા પેલો ભત્રીજો નતો ઓવે એ જતો રહ્યો એટલે એ મરી બધું ગયો. મારા પોને પડ્યું બધું એકલા પડી ગયા ઓવે મારા તો ઉંમર થાય એમાં શું કરું યાર અલે આ ઉંમર તો વિચાર કરવો પડે પેલા રહેતા વિચાર કરવો પડે આગા ખોટી વાત છે વાત સાચી. તાણે? બચારા ગુંજવાઈ ગયા લાગે પૈસામાં મને નહીં થતી કાકા આ ભાઈ ના અલે કેટલું વાળી લે તમારી વાને કેટલું વાળી કોઈ વાળી હા? નહીં તે એમ નેમ લેવાના એ પૂરેપૂરા કેટલા છે 1,70 એક ના કે નહીં હળે 1 તમે લે હા મને કે હાડ મેં રહીને આલો હું તે આ હાડે એ મારા એ રહ્યા 60,000 નો હું તો વાત કરી 60,000 ચોખે ચોખા આલો તો હી લાવજો ને બીજા એક દા તો હી લાવજો હા આલસી શું જાય અરે આલસી હું તો લઈ જોઈ જીવલા મારો તો ટાઈમ જે ખેતરમાં જોઈ પાછું હું લઈ જોઉં માલિક આવું એટલે ચો લેતો તમે તો હું લઈ હા? જોઉં તમે મારા પૈસા વાળા એ ભાઈ આ ખુલાજો કરી લે મારે મફળે પૈસા પહેરવી હાલ ના પહેરવી કાકા ખુલાજો કરવો પડશે તમારે માલિક બે હું ભોય હા? જાઉં ઓય બે હલે આ બે તાણે બે છે બે જે હું તારે કેવો કરવાનું ફટાફટ છે કરવાનું તમારા? કરી હું તો જ્યાં મોડે હી અમારા હાઈ જતો રહ્યો ને તમે એકલા ગુંચવાઈ ગયો હું ગુંચવાઈ ગયો ઊંઘવા તો જ્યાં જ છો પણ હવે કોક તો આનું રસ્તો કાઢો કે ગાઢો તમે તાર. મરી જા કે મરે હું તારી માં મરી જઈ છે રોહિતજી રસ્તો તો હવે હું ચાર દાડા હોવો ને આખું બાજુ કરું બીજું તો હું કરું એવું એ કરો તાન બીજું હું. તાણે આ હે ઉઘરોણી આયા ઉઘરોણી આયા છે અલ્યા ભાઈ આ ભાઈના પેલા રે તાણે? તમારે રહેતા કે હા હા? મને જબર મને આ 8 મહિનાથી મારા રે હું 60,000 આલવાનું કીધું છે એટલે હું મારી દાગીના મેચીને ઓને પૈસા આલે પણ હા તમે તો હાઈટ નું કીધું છે પણ ઓન તો એક હિચ્ચે એક એટલે હવે હજી એક ને 10 તો રહી ગયા કે હા રંગ સહાકા એ તો હી લાવશે એટલે તાણ વાત હા? એ છે ને એટલે આ તો બે લોતો રહ્યો તો એટલે એને મારા ના બાંધ લે હવે મારા નેનું હાડું તો બે મારું પણ હવે મારે હાળી નથી હવે શું કરું હું? ખખરાવો હું તો હારી નોમ ન લેવાનું મને દુઃખ દાણે? થાય તમારા હાળી ભેગો પટી ગયો તો પારાવો ઓનાઈ છો રહ્યો મારા હાલજે મને ટેન્શન નહીં હા પણ ઓનાઈ મત રે આ તારા મોત ટૂંપો ખાવો પડશે તો એક દાડો ના જોય ને તો આ તો ઘેર આવીને તો ફોન કરજે મહેમાન પરવડી નહીં જોવે અને આ તારા હકો બેઠેલા હું કોઈ સાજુ કહેતો નહીં હું તો જઉં છું ઘેર હા પણ ગમે તે કરીને વણાઈ દઈને આકડી જા તો હું કરું આમાં એટલે આ છૂટો થઈ જાય ને કે ટૂંપો ખાવો પડશે એવું આ નથા બધા પાવા ભાઈ તો તમારે આવું પાછો મારે રવા દે લે પેલી બાયડી રહેવા દે તો બીજા તો જવું તાર હું થોડો પૈસામાં વિહોમાં ખોય હા. તો તું અનાજથી છૂટો થઈ જા હા નકર તારું મોત આવી જા મોત આ તું ના ખમી કોઈ મારા જેવું હારું હેડ હું જઉં છું તો મને ભેળો થા બસ હા હો અલ્યા તમે તો હેડે હું તમારો મસલો પટાવું હું તો મજા આવે
આ હાગવા સીધે વાત કરી દે ભાઈ. હું તમારા વચમાં હે? નહીં આવું, તમે તાર કરો જે કર્યું બરોબર. આ ઓ પાછો જો મારો બચ્ચો આખો પાછો રે મજા નહીં આવે. ના હું મારા ના હતો તોય તો મારે તો પૈસા આપજો. ઓવે હગા એ તો કરશી કોક વાળી અને તમે ભેળા રહીને પછી મને મળજો તમે હા, એકલા આવો. હા, હું મળું હેડો. આવજો. હા હું તો તમે તમારું કુટી લો લે. તારે વિચાર કરવો પડે. આ વાના 1,70,000 લે હગા હાલાતા છે. હા હા પણ હવે હાલ વાવેતરમાં શું થાય કો કોણ હાલ છે લે? હા કાઠું થઈ ગયું કાઠું. આ પાછો તું ઘરે રે ખેતરમાં આવજે. આ તો મહેમાન આવે એટલે હાલ કોઈ બોલતો ના પછી મહેમાન હવે હું એ તો હા? આઘા કરીને મુએ આવું. મુએ આવું હા. તે વળી મેળ આવો તો નળો બળો ખેંચાવ. આ બે જણા હવે જલ્દી હરા કે કોમ. આ છોકરું એ થોડું આવજો, તમારી હા, રીતે આવો. થોડો ટેકો કરાવો કે હારું હારું હારું. પટાઈ દેવો. હવે હા હું થયું ઉપાધિ આવી ઉપાડી તો આવી છે એવું કર્યું છે કે શું કરવું હવે તમે કહેજો. બેનાય બાચી છે ને પેલો ભાઈ તો હારો તો માણસ સારો તાણ તમે આ છોડી દો. આ તો જો આ હું બેઠો તો તોય કેવું બોલતો તારે છોડ દઉં. છોડી દે એને આ પેલા ભાઈ હું નામ પેલા બીજા હતા ને પેલા બચ્ચન જેવા લોબા એવાનું શું નામ પાવો ભાઈ પવાભાઈ એ પવાભાઈ ના એ રહી જાઓ ને થી પૈસા લઈને આ ભાઈ આ ચશ્મેરી ડોહો હતો એ. ડોહો હતો એ એના ભરી કાઢો ના હોય તો પેલા ભાઈ માલ છે. હું આવું નાથી આપણે વાત કરીએ ઈવન તો ભાઈ તમે આટલું આના કઈ ઓન પટાયેલો અને આ તમારી જમીનમાં આવશે એમ કરો તા આ ઓની જ નહીં રહ્યો. આ તો કાઠું જો કે આ મન તો માણસ જોયું તું ને. હજી તો તમે ઈ કાગળ ફેર્યો ને કેટલી ગરમી કરે આ ડોહો મને તો એમ થયું કે ચશ્મા ફોડી નાખો ના પણ હવે તમે કોઈ પૈસા કે આલ્યા છે કે હારું આલ્યા હોય તો કોઈ કહેવાય ન કે નહીં આલ્યા કોઈ. તાણ કહેતો 60,000 આલ્યા એમ વાત થઈ હતી હાલવાની. હા તાણે કે 60,000 આલ્યા એમ હું તો આ વાલવાની વાત થઈ હતી કે કાલ હાલવા પડશે એવું. એમ કહેતો હતો ઓવે એટલે વળી હું વળી કીધું તાણ આલી દીધા છે વહેલા આપણે બોલાય ના કઈ યાર. આપણે તો જો કે મજૂરિયા લોકો મજૂરી એટલે લોક આપણો ભાગમાં પછી આપણે બોલવા જાય તો સારું ભાગમાં કોઈ રાખે ના ઓવે આપણે તો બે હલવાઈ જાય યાર હું તો લે પવાભાઈ નહીં જ રહું. ઈ રહી જો ને ઈ જો ખાવાનું એ તમને આ તો અમારે હારી ના બેઠક હાલતા ખાવાનું બાવાનું બધું સારું હતું ઈ યોન તમારે. યોન યોન ડોશી હારી હે. મુએ આવ્યો તો નતું ખાધું તાણે. મારે ખાવાનું યોન કર્યું ડોશી હતું. મસ્ત નહીં યાર. ડોશી હારી ઈવાની. હારી હે. તાણે તો શું કરવું હવે તમે એક કામ કરો મારું મોનો તો ઈવન અહીં રહી જ જાઓ પાછો પાછા ઈ રહી જાઓ અને આ અને ના પાડી દો આ ડોહાને હું નામ એનું ચશ્મેરી હતો ને રતુભા એ રતુને ના કોકો પરું ના કહી દઉં તાર. તાણે નહીં આવું લે ભાઈ કાલથી હું તાર આવી. હા પૈસા નહીં જોતા મારે નથી ના જોતા પાડી તાર. હાવ આ તો મહેમાન તને જોવા ના પડી ના. દો. તાણે મેં મારે કે આઢો આવેલા મારો વ્યવહાર મારી આબરૂ જાય. તાણે આવું બોલે થોડું ચાલે કોઈ બેઠું હોય ને. અરે તમે હતા તાણે નકા મારો વ્યવહાર આ છોકરા કો આવ્યું હોય તો મારે એવું દશે આવા વાત સાચી છે આબરૂ ના થતા કે ના આવડી જોઈએ. ઉઠી જાય ને તાણ. તાણા તાણ તમે જોયા વગર છો ઈ રહી જાવ યાર એ વાત સાચી હવે કરવું પડશે એવું કો. કોક કરો એવું ને પેલા ભાઈ પરવીનભાઈ ને કોતે પૈસા ભરી કાઢી હાલત ભેગા થતા જો આપણે બે. એટલે હળો થતા એ મુએ હાથી આવું કહું ઈવન ઓહો. કોક કરીને એટલું કરી આલો ને તમારી રાખો બરા હારું હારું હેડજો. ને હળો હાલો. હેડજો ઈવાની હેડો, જાતા જલ્દી હેડજો, ઉતાવળ હેડો. હેડો આ આપણા પવાભાઈને કહી દઈએ. આ તમે હવે કહેજો કે માણસ કરશે એવો સાધો. છે એવો છે ને હા ભાઈ છે? હાલે આવ તમે આય ભાઈ. દુઃખી થયો હું તો. તે થોત કે દુખી હોય વગર આવો તો ના થોત. કહેજો તમે. હવે એક મારું કેવું મોનો હા. તો એક વાત ખાલી મારી મનજો બોલો બોલો. આ ભાઈને અમારા આઢું તમારી રાખો પરા ને પેલા નહીં પેલા ખાપટા એ તો એનાય તો હું જ ના કરું કે મત રહેજો પેલો ચશ્મેરી ડોહો તો એનાય તો ના જ પાડી હું અરે એ મારા હોય આઈને મગજમારી કરશે તો પછી તો હું ના પાડું. હા ના પાડી દે પૈસા લીધા ના કે ના ના તમારે હા મારા પૈસા હો રે બેઠા એમની પોધો નહીં પણ તમે એની ચોખવટ કરી તો કાલથી તો આપણે આયરો પાકું? પાકું તો આયરો તમે ખાલી જમીન જેટલા મારા પૈસાની જમીન નહીં દો તમે
ખાલી કોમમાં મેકલ જે વગર હા શું કીધું? એ તો મારે મહિનો હેરાન ના થવું પડે. મહિનો રહેવાનો જ છું ઈવાની. હા નકર આ હું પેલો તો મરી જા વગર મફત તો મરી જા કહેતા ઓવા, હતા ઓવા, મારી કે- ઉંમર. કહેતા હતા કે મફળીને વાપરી જતે મને બધું, બોલાવ્યો હતો તે પણ હવે આ લોચો પડે કીધું તાન તમારી હવે હા વાત મફળી તમે આવરા બે જણા આવરા ઈ આવરા હારું હો? હો શેઠ બરાબર હા આવરા શેઠ હારું હારું હા વધના ટાઈમ રહેતા આવજે હારાઈ શેઠ એટલું કરજો. અરે વધના દવરો હોય તો આવજે ત્યાં ગાય દોરાવી શેઠ હારાઈ શેઠ આ શેઠ હારાઈ હો ભાઈ કા ઓવા. મોણસ જેવો લાગે. મોણસ જેવો લાગે મને મોણસ જેવો પેલો તો લાગ્યો. ગધાડા જેવો હતો એટલે એના તો મન તો એમ છે કે ચશ્મા ફોડું હાથી જેવો આમ